મોર્નિંગ ફ્રેન્ડ્સ, ચલો હવે આજનું પહેલું એમસીક્યુ. 1 ના n માં મૂળ જેના શિરોબિંદુઓ હોય એવો n બાજુવાળો બહુકોણ એ ખાલી જગ્યા લંબાઈની બાજુવાળો ખાલી જગ્યા છે. તો આ આપણે તમને જે 1 ના ઘનમૂળના 7 મુદ્દા આપ્યા હતા કે ચતુર્ભુજની રિમાર્ક્સ લખાવી છે એ તમારે યાદ રાખવાની છે. એના પરથી બે એમસીક્યુ આવી શકે. તો આપણે યાદ રાખશું કે 2 sin pi n લંબાઈની અને બાજુવાળો શું બનશે? નિયમિત બહુકોણ. હવે આના પરથી હું બીજા 4 એમસીક્યુ બનાવું છું. તો હવે આ જે પહેલું જ એમસીક્યુ છે એમાં n ની વેલ્યુ હું 3 મૂકી દઉં તો શું થશે? 1 ના 3 માં મૂળ મીન્સ 1 નું ઘનમૂળ. તો આપણે જોઈ ગયા કે શું થાય છે? 1 ઓમેગા સ્ક્વેર, રાઈટ? હવે આપણે લંબાઈ પૂછેલી છે તો મારે એક જ સૂત્ર યાદ રાખવાનું કે 2 ટાઈમ્સ sin pi n. n માં હું 3 મૂકી દઉં છું 2 ટાઈમ, બરાબર છે? આ 3 મૂકશો એટલે pi by 3. તો આ કેટલા આવી ગયા? √3/2. એટલે મને લંબાઈ શું મળી ગઈ? 1 નું ઘનમૂળ છે ત્યારે √3. હવે આ ત્રણ જે આપણા ઘનમૂળ આવ્યા એને જો હું બિંદુ સ્વરૂપે લખું ને આગળ આપણે જોઈ ગયા છે સાથેની સાથે તો આપણે શું મળ્યો? ત્રિકોણ. હવે ત્રણે ત્રણ ત્રિકોણ છે તો ત્રણ બાજુની લંબાઈ સરખી છે જે કેટલી આવે છે? √3. ધેટ ઇઝ આપણે શું મળે છે? સમભુજ ત્રિકોણ. અહીંયા શબ્દ કયો છે? નિયમિત બહુકોણ, બરાબર? તો એ n ની કિંમત તો 3 મૂકું તો મને ત્રણ બાજુની લંબાઈ સરખી મળી જાય છે એટલે મને શું મળે છે? સમભુજ અથવા સમબાજુ ત્રિકોણ, રાઈટ? અને લંબાઈ તમારે √3. એ મોડે કોણ છે તે તમારે માત્ર આ એક જ યાદ રાખવાનું છે 2 ટાઈમ્સ sin pi n, રાઈટ? ચાલો હવે એમાં જ હું n ની કિંમત 4 મૂકી દઉં તો શું થશે? 1 નું ચતુર્થમૂળ શું થઈ ગયા? 1, -1 i, રાઈટ? ઓકે. હવે આ જે વેલ્યુ છે એમાં 2 ટાઈમ sin pi n. n ની વેલ્યુ હું 4 વાંચી લેવું તો sin 45 1/√2. તો મને શું મળી ગયું? √2. એટલે તમને હવે અહીંયા n ને બદલે 4 પૂછે તો અહીંયા જવાબ શું આવશે? લંબાઈ કેટલી આવી ગઈ? √2. અને બાજુવાળો ખાલી જગ્યા મળે તો 4 બિંદુને જોડો તો 4 બાજુની લંબાઈ કેવી આવી ગઈ? સરખી, રાઈટ? તો આપણે સાદી રીતે જોઈ ગયા છે કે સમ બાજુ ચતુષ્કોણ હોય અથવા ચોરસ હોય તો પછી આપણે બધામાં સાબિત કર્યું કે ભાઈ એ 4 તમારા ચતુર્થમૂળના જે બિંદુ તમે લખો છો તે બધા આગળ શું બને છે? 90 ડિગ્રી બને છે. એટલે આપણે એવું સાબિત કરી ગયા કે સમબાજુ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણ એ કોણ છે? ચોરસ જ છે. એટલે જ્યારે n = 4 હશે ત્યારે અહીંયા શું આવશે? √2. અને અહીંયા શું આવશે? ચોરસ, બરાબર છે? એટલે આ એક જ તમે સૂત્ર યાદ રાખો કોમન. 1 ના n માં મૂળ જે તમે રિમાર્ક્સ લખાવી છે તો એના પર તમને 6 MCQ મળી ગયા, બરાબર છે? ઓકે. હવે આ 1 ના જે ઘનમૂળ છે એ જ વધારે અગત્યનું છે તો એના પરથી આપણે બીજો એક MCQ જોવાનું છે. ઓકે. હવે ચોથો MCQ શું છે? z³ - 1 નો ત્રણ સુરેખ અવયવોમાં અવયવીકરણ ખાલી જગ્યા છે. તો આપણને આ ચાર ઓપ્શન આપેલા છે. પહેલો A ઓપ્શન z - 1 હોલ ક્યુબ, B ઓપ્શન z - 1 z - ઓમેગા હોલ સ્ક્વેર, C ઓપ્શન z - ઓમેગા હોલ સ્ક્વેર ઇન્ટુ z - ઓમેગા હોલ સ્ક્વેર અને D ઓપ્શન છે z - 1 z - ઓમેગા અને z - ઓમેગા સ્ક્વેર. જો તમે આ બધી સાબિતી મેં મેળવેલી છે કે 1 નું ઘનમૂળ સોરી 1 નું ઘનમૂળ જો z હોય તો આપણે લખી ગયેલા કે z³ = 1 માટે z³ - 1 = 0, રાઈટ? આ તમને ખાલી હું રિમાઇન્ડ કરાવું છું. આપણે બધું સાબિતી જોઈ ગયા છે, એકવાર પુનરાવર્તન થઈ જશે. આ આપણે જોઈ ગયા છે. હવે આને અલગ અલગ આપો તો z - 1 = 0 और z² + z + 1 = 0. આ z માં દ્વિઘાત સમીકરણ છે અને આપણે જોઈ ગયા z શું આવ્યો? -1 ± √3i/2, રાઈટ? અને આની વેલ્યુ શું આવી ગઈ? z = 1, રાઈટ? z = 1 આને કહેવાશે -1 + √3i/2 અને આ તમારો z = -1 - √3i/2. આવું કંઈક આપણે શીખી ગયા છે. હવે થોડું ગૂંચવીને પૂછેલું છે, આમાં આપણે ઊંધું કામ કરવાનું છે. ઓકે. હવે તમને એ પણ ખબર છે કે આ એક તમારું વાસ્તવિક ઘનમૂળ છે અને આ બે તમારા વાસ્તવિક નથી. ઇટ મીન્સ કે કાલ્પનિક છે એટલે આ આવી ગયો, બરાબર છે? હવે આને જો હું ઓમેગા કહું આ વેલ્યુને તો આ શું થશે? ઓમેગા સ્ક્વેર. ચાલો ઓપ્શનમાં જો કે આપણને કયા સ્વરૂપમાં આપ્યું છે તો બધું ઓમેગાની સ્વરૂપમાં આપેલું છે. તો આને હું આમ વાંચી શકું અને પછી મેં ઊંધા સ્ટેપ જાઉં, રાઈટ? તો આને હું આમ વાંચી શકું
કે z ઇઝ ઇક્વલ ટુ 1 માટે z માઈનસ 1 બરાબર 0, z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા તો z માઈનસ ઓમેગા બરાબર 0 અને z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માટે z માઈનસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? ઓકે, હવે તમને ખબર છે કે આ z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 છે એના પરથી આપણને z ઇક્વલ ટુ ઓમેગા z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર મળેલું છે તો સીધી વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરતી છું. ચાલો તો અહીંયા આ z માઈનસ 1 છે, z માઈનસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? હવે આપણને અવયવીકરણ પૂછેલું છે. અત્યારે મેં તમને સાબિતી કરી તેમાં આપણે શું કર્યું કે એનો ઉકેલ શોધ્યો, બીજ શોધ્યું એટલે આપણે સમીકરણ લીધું એને સોલ્વ કર્યું, બરાબર છે? હવે હું ઇક્વલ ટુ 0 કરી નાખું છું તો મને આન્સર શું મળી ગયો? ઓપ્શન ડી, રાઈટ? ઓકે, હવે ફરીથી આ બધું તમને જેને બેઝ ખબર જ છે એટલે હું ફટાફટ 2 મિનિટમાં સોલ્યુશન આપી દઉં છું. આપણે વિચારશું કે આપણને માઇન્ડમાં છે જે હું માની લઉં છું કે z ક્યુબ માઈનસ 1 ઇક્વલ ટુ 0 એનો અર્થ શું થાય છે? 1 નું ઘનમૂળ z છે અને આપણને ખબર છે કે z ઇક્વલ ટુ 1, z ઇક્વલ ટુ ઓમેગા અને z ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર મળે જ છે, બરાબર છે? બસ તો એ 3 નો ગુણાકાર 0 આપી દો અને આપણને ડાબી બાજુ શું મળી જશે? z માઈનસ 1, z માઈનસ ઓમેગા સ્ક્વેર, બરાબર છે? એટલે આટલો સ્ટેપ લખવાની જરૂર છે, બરાબર? ઓકે, અને આ બતાવ્યું કે z ક્યુબ માઈનસ 1 બરાબર 0. ચાલો બને અવયવની ભાષામાં આપી દો, સ્વરૂપે આપી દો, આવી ગયું. ઓકે, એટલે બે સ્ટેપમાં MCQ પૂરું થઈ જાય છે પણ આપણને આગનો બેઝ પરફેક્ટ માઇન્ડમાં હોવો જોઈએ કે -1 + √3i/2 ને ઓમેગા કહેવાનું છે અને -1 - √3i/2 ને ઓમેગા સ્ક્વેર કહેવાનું છે. ઓકે, હવે પાંચમો MCQ z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં cos θ વત્તા i sin θ તો z⁴ બરાબર ખાલી જગ્યા આપણે બહુ આગળના લેક્ચરમાં જોઈ ગયા કે cos θ પ્લસ i sin θ હોલ રેસ ટુ n તો cos of n θ પ્લસ i sin of n θ દ મોરવેનો પ્રમેય, બરાબર? આપણને તમે મેં રિમાર્ક્સ લખાવેલી છે કે એનું એક એપ્લિકેશનનો MCQ હું લઈ લઉં છું. ચાલો હવે કામ સરળ થઈ ગયું તો z ઇઝ ઇક્વલ ટુ r cos θ પ્લસ i sin θ છે. આપણને z⁴ પૂછેલું છે તો અલગ અલગ ઘાત આપી દઈશું. ચાલો હવે આ સીધી એપ્લિકેશન કરશું. એની વેલ્યુ 4 લખી દઈએ એટલે આપણને શું મળી ગયું? z⁴ ઇઝ ઇક્વલ ટુ r⁴ cos 4θ પ્લસ i sin 4θ, બરાબર છે? ચાલો તો આપણો ઓપ્શન કયો આવશે? r⁴ cos 4θ પ્લસ i sin 4θ. ઓકે, હવે અહીંયા તમને બે ઓપ્શન સેમ જ આપેલા છે તો એકમાં આપણે એ માઈનસ કરી દઈએ છીએ, કોઈ પણ એક રાખશું એટલે આ તમારો જવાબ, બરાબર છે? ચાલો હવે આગળના લેક્ચર્સમાં આપણે જે બધા સૂત્રો જોઈ ગયા એના એપ્લિકેશન્સના થોડાક MCQ જોઈ લેવા છે. તો અહીંયા સુધી તમારું જે લેવલના MCQ હતા. હવે થોડું આપણે આપણી ફર્સ્ટ સેકન્ડ એક્ઝામમાં એન્યુઅલ એક્ઝામમાં જે 11th માં પૂછાય છે એ MCQ પર ફોકસ કરશું. ચાલો, બરાબર? એટલે ફર્સ્ટ MCQ માનાંકમાં z-4 લેસ ધેન માનાંકમાં z-2 નો ઉકેલ ખાલી જગ્યા છે real part of z greater than 0, real part of z less than 0, c real part of z is greater than 3 અને d real part of z is greater than 2. ચાલો હવે આપણે આગળ જે જોઈ ગયા એમાં બે સંકર સંખ્યાનું માનાંક વચ્ચે ઇક્વાલિટી આવતી હતી, અસમતા નહીં આવતી હતી. તો આટલું થોડુંક આપણે ડિફરન્ટ લીધું છે, બરાબર? પહેલા પછી આપણે એપ્લિકેશન કરવાના છે. ઇક્વલ ટુ ને બદલે અહીંયા અસમતા સ્વરૂપે તમને બે સંકર સંખ્યાનું માનાંક આપેલું છે.
તો માનાંકમાં z-4 ઇઝ લેસ ધેન માનાંકમાં z-2 બરાબર. હવે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, તો માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ શું થાય? વર્ગમૂળમાં રિયલ પાર્ટ ઓફ z નો હોલ સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ z નો હોલ સ્ક્વેર બરાબર છે. આ તમારા વર્ગમૂળમાં આ ટર્મ્સ આવી. ઓકે, એટલે આને શું લખાય? માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે તમે ઓપ્શન વિચારો તો બધામાં રિયલ પાર્ટ ઓફ z સ્વરૂપે જ બધા ઓપ્શન આપેલા છે. ઇટ મીન્સ કે રિયલ પાર્ટ ઓફ z કોણ છે? x. એટલે એમસીક્યુ ગણવા પહેલા મને એટલી ખબર છે કે તમારો આન્સર x આવશે જ ગ્રેટર ધેન 0, x લેસ ધેન 0, x ગ્રેટર ધેન 3 અથવા x ગ્રેટર ધેન 2. એ ચારમાંથી જ કોઈ એક જવાબ આવવાનો છે એમ મને ખબર પડી જાય છે. ઓકે, હવે આપણે આમાં z ની વેલ્યુ મૂકશું. તો x iy -4 લેસ ધેન x iy -2. હવે તમને ખબર છે કે માનાંકનું સૂત્ર એપ્લાય કરવું હોય તો રિયલ પાર્ટ પ્લસ i ઇન્ટુ ઇમેજનરી પાર્ટ નું સ્વરૂપ લાવવું પડશે. તો અહીંયાથી પહેલો હું રિયલ પાર્ટને સાથે વાંચું છું બરાબર. આ બાજુથી રિયલ પાર્ટને સાથે વાંચો બરાબર છે. અને આ સ્ટેપમાં હું બંને બાજુ હોલ સ્ક્વેર પણ લઈ લઉં છું. ચાલો, તો હવે આપણે માનાંકમાં આનું માનાંકનો વર્ગ આપણે શોધવાનો છે. તો આ જે સંકર સંખ્યાને z1 નામ આપું, ધારો કે z-4 ને હું z1 કહેવું, તો z1 નો રિયલ પાર્ટ કોણ થશે? z-4 એટલે એનો હોલ સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર લેસ ધેન. હવે આ માનાંકમાં z-2 છે તો z- નો z2 કહી દઉં તો એનો રિયલ પાર્ટ કોણ થશે? x-2 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ચાલો, હવે બંને બાજુ વિસ્તરણ કરશું. x² - 8x + 16 plus y² less than x² - 4x + 4 plus y². ચાલો, તો x² y² બંને બાજુ કેન્સલ થશે માટે -8x + 16 less than -4x + 4 થશે. ચાલો, તો 4 ની સાઈડ ચેન્જ કરો. 16 - 4 less than -4x. ને આ બાજુ -8x સામે જશે એટલે +8x માટે 12 less than 4x. હવે 4 પોતે પોઝિટિવ જ છે તો બંને બાજુ આપણે 4 એ ભાગાકાર કરશું બરાબર. ચાલો, એટલે માટે આપણને આન્સર શું મળી ગયો? x is greater than 3. હવે ગણવા પહેલા આપણને ખબર હતી કે x જ રહેવાનો છે. તેની વેલ્યુ ઓપ્શન પરથી ખબર છે કે ભાઈ greater than 0, x less than 0, x greater than 3, x greater than 2 માંથી જ કંઈક આવવાનું છે. તો આપણને મળી ગયું x is greater than 3 એટલે સમજ પડે કે x કોણ છે? તો કે z is equal to x plus iy સંખ્યા છે તો x તમારો રિયલ પાર્ટ ઓફ z છે. માટે આ જે x greater than 3 આવ્યો એને હું લખી શકું. માટે રિયલ પાર્ટ ઓફ z is greater than 3 બરાબર છે. એટલે આ MCQ માં ઓપ્શન બે રીતે આપી શકે. x ના સ્વરૂપે પણ આપી શકે અથવા x કોણ છે? રિયલ પાર્ટ ઓફ z તો એના સ્વરૂપે પણ આપી શકે. તો આપણો ઓપ્શન આવી ગયો સી. સમતાને બદલે આપણે બે સંકર સંખ્યાના માનાંક વચ્ચે અસમતા લીધી છે એટલો જ ચેન્જ છે. ચાલો, હવે બીજો MCQ. ઓકે, આને આપણે વાળી નાખશું. જો માનાંકમાં z-1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z નો સ્ક્વેર પ્લસ 1 તો આર્ગંડ આકૃતિમાં z નું સ્થાન ખાલી જગ્યા પર છે. ઓપ્શન A x² + y² is equal to 1. Option B काल्पनिक अक्ष. ऑप्शन सी वास्तविक अक्ष અને ઓપ્શન ડી 2x + 3 = 0.
ચાલો રકમ બધાને વંચાય છે કે ઓકે ચાલો જરાક વિચારો અહીંયા પણ માનાંક વચ્ચે આપણે ઇક્વાલિટી લીધેલી છે જરાક જ વિચારો બરાબર આ આપણને પક્ષમાં આપેલું છે અને અહીંયા પણ હું ધરી લઉં છું કે z x iy એટલે રિયલ પાર્ટ ઓફ z x અને ઇમેજનરી પાર્ટ ઓફ z તમારો y થવાનો છે ચાલો તો અહીંયા આપણે વેલ્યુ મૂકશું આગળની જેમ જ z ની વેલ્યુ લખી દીધી x iy અહીંયા z ની વેલ્યુ મૂકી દો અથવા ડાયરેક્ટ આપણે માનાંકમાં z નો ઉપયોગ કરીશું તો એ ચાલશે લખવું હોય તો આ રીતે ચાલો હવે અહીંયા આપણને ખબર જ છે કે માનાંકમાં z શું થશે વર્ગમૂળમાં x² + y² therefore માનાંકમાં z નો વર્ગ = x² + y² આ બાજુ આપણે આટા દાખલાની જેમ ગોઠવવું પડશે એટલે મારે શું કરવું પડશે રિયલ પાર્ટને સાથે લખી દીધા વત્તા i * ઇમેજનરી માનાંક ઓવર હોલ સ્ક્વેર = અહીંયા મને મળી ગયું x² + y² અને આ +1 બરાબર છે ચાલો હવે ફરી પાછું રિયલ પાર્ટનો સ્ક્વેર હોલ સ્ક્વેર તો x - 1 હોલ સ્ક્વેર ઇમેજનરી પાર્ટનો હોલ સ્ક્વેર એટલે x - 1 હોલ સ્ક્વેર + y² = x² + y² +1 y² જશે આનું આપણે સાદુરૂપ આપશું માટે x² - 2x + 1 = x² + 1 તો x² + 1 પણ બે બાકી જશે તો સાદુરૂપ શું આવી ગયું -2x = 0 હવે -2 પોતે કેવો છે <0 તો 0 / -2 0 જ આવવાનું છે માટે x = મને શું મળી ગયું 0 હવે તમે ઓપ્શન વિચારો તો ઓપ્શનમાં આપણને શું આપેલું છે હવે આપણને એટલું ખબર છે કે x = 0 રેખા એને આપણે શું કહીએ છે ધેટ ઇઝ y અક્ષ y અક્ષને આપણે બીજું શું નામ આપેલું છે તો કે કાલ્પનિક અક્ષ અથવા તો કાલ્પનિક ધરી બીજો શબ્દ ચલો હવે ઓપ્શન જો તો આપણો ઓપ્શન શું આવશે કાલ્પનિક અક્ષ એટલે આ જે MCQ છે એમાં હું ત્રણ રીતે ઓપ્શન આપી શકું જવાબમાં હું x = 0 પણ ચાલશે એને જ કહેવાશે y અક્ષ અને એને જ કહેવાશે કાલ્પનિક અક્ષ ઓકે